સવાલ શું છે? મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આ પાવર સાલો રહેતો નથી. જો હૈ સો હૈ, જે છે તે છે. ડર કે આગે જીત હોતી હૈ. સાલી આ ખબર રહેતી નથી અને જિંદગી પૂરી ધોળા થઈ ગયા. અને એટલી જલ્દી આવી ગઈ છે. હવે તો બાળક છે ને સાહેબ 9 મહિનાના બદલે 7 મહિને જન્મી જાય ને તો સારું, પછી 5 વર્ષના બદલે 2.5 વર્ષે સ્કૂલ જાય તો સારું, પછી એનું જલ્દી 12મું થઈ જાય તો સારું, એટલે પેલાનું 12મું જ થઈ જાય. હવે ક્યાં જવું? મરી જા તું. કોઈ ચાન્સ જ. આ ડોક્ટરો તો ગલીએ ગલીઓ ફરતા છે. લો ભાઈ ખોસી થાય છે, તમે જોજો દાડા આવા આવવાના. એન્જિનિયરો બધા ફૂટપટ્ટીઓ લઈને ફરતા હશે ગલીઓમાં, મકાન બનાવવું છે, આવું કરતા હશે. એના કરતો સિંગ ચણાની લારી કરજો, કોઈ હરીફાઈ નથી સાહેબ. રોજ 10,000 રૂપિયા કમાશો. આપણી સિસ્ટમ એટલી બોગસ છે. તમને સ્કૂલ કોલેજોમાં પહેલા 3 નંબરનું બહુમાન કરે છે, ખબર છે? હું કહું છું છેલ્લા 3 નંબરનું કરો. સૌથી માલ પાણી ત્યાં જ છે. આ તો નક્કામાં છે બધા. મારા જેવી નોટો ત્યાં જ પડી જ બધી. મારું એક ડ્રીમ છે કે એવી કોલેજ યુનિવર્સિટી બનાવી છે કે જ્યાં 3 ટ્રાયલ ને પહેલું એડમિશન, પછી 2 ટ્રાયલ, પછી 1 ટ્રાયલ, 35%, 36%, 50% ક્લોઝ, નો એડમિશન. પછી તમે જુઓ જિંદગીને આખી જુદી. જુઓ, સૂર્ય તમારી પાછળ હોય ને તો આ બાજુ આખી જિંદગી ચાલો તો સામે આવે, પણ ખાલી ફરી જાઓ તો આ રહ્યો બાપુ. બસ આવું છે. આપણને કશું જ ખબર નથી. અને આવી ગયા ભગવાન ક્યાં છે? ભગવાન એટલે શું? કોઈને લોચો થતો હોય તો ખબર નથી. જીવનના 2-3 બહુ નાના સત્યો છે સાહેબ. એ સાદી ભાષામાં તમને કહું છું. 10 માળ ઊંચી પાણીની ટાંકી ઉપરથી નરેન્દ્રભાઈ મોદી ભૂસકો મારે, નીચે પડે કે ઉપર જાય? નીચે. ખાલી ખાલી હો. આપણે આ સાહેબ રજનીભાઈ પડે તો પોટકું નીચે, સંજય બી પડે તો પોટકું નીચે, અને એક દારૂડિયો 2-3 થેલીઓ મારીને આવે, ભાઈ વરાછામાંથી ક્યાંકથી હોધી લાવે માલ પાણી, અને ઉપરથી પડે તો નીચે પડે કે ઉપર પડે? ઉપર નીચે પડે. અચ્છા, બધા નીચે જ જાય. અચ્છા, નરેન્દ્રભાઈ આમ ધીમે ધીમે પડે એમ વડાપ્રધાને, અને કેજરીવાલ તો પડે જ નહીં, લટકી જાય. કેમ? 70 માંથી 67 સીટો. અને પેલો દારૂડિયો તો 1 મિનિટમાં પડે. એવું બને? કેમ ના બને? જમીનમાં જે ગુરુત્વાકર્ષણનું બળ છે એ બધા માટે કેવી રીતે કામ કરે છે? સરખી રીતે કામ કરે. એ મુખ્યમંત્રી હરિજન, પરમાર, પટેલ, રજપૂત, બ્રાહ્મણ કોઈને આઈડેન્ટિફાય કરતો નથી. આ કુદરતી શક્તિઓ બધા માટે કેવી છે? સરખી. આ સાહેબ મગજમાં યાદ રાખો. બીજી વાત, તમારે ગુલાબ જોઈએ તો શેનો છોડ ઉગાડવો પડે? ગુલાબ. ઘઉં જોઈએ તો ઘઉં, બાજરી જોઈએ તો, અને થુવરિયા જોઈએ તો કુદરતી નિયમ શું છે? જે જોઈએ તે વાવો. અને કુદરતનો શું નિયમ છે? જે વાવો એ 100 ગણું પાછું આપીશ. હવે આપણે શું કરીએ છીએ? પગ ખેંચવાનું ચાલુ, આવી ગયા એટલે પછી આપણા 2 પગ ખેંચાઈ જાય. ખબર જ નહીં. ભગવાન કેમ આમ જોઈએ? આમ જ થાય. ધંધા જ આ કર્યા તે ભાઈ, તે કોઈનું સારું કર્યું જ નથી. એક ભાઈ આવ્યા કે સમાજ સેવા કરવી. મેં તો કોઈ નડતા નહીં, ખાલી બીજું કોઈ કરવાની જરૂર નથી. સૌથી મોટી સેવા છે આ. નાનક એટલે તું ચાહતે ક્યાં હો સાહેબ? 650 સેમિનાર. પહેલા તો હું કશું કરતો નહીં, હોટલમાં વેઇટર હતો. અત્યારે તો ઈશ્વર કૃપાથી બહુ મસ્ત સરસ કામ કરું છું. પણ જુનાગઢ, પોરબંદર, દીવ, સુર બધે ફરું છું. મારી વાઈફ કહે બાવા થઈ જશો. મેં તો બાકી શું હવે? આ જીન્સ વાળો બાવો તું મારા હાથે થઈ જાય, મજા આવશે, બેને લોકો ખવડાવશે. જીવન શું છે? પહેલા પોતાના માટે જીવો, સમાજ પોતાના ઘર માટે જીવો, અને પછી બધું જ મળી જાય સમાજને પાછું આપી દો. આ જીવન છે, બીજું કશું જ નથી. એક 100ની ટાંકણી પણ સાહેબ કોઈ સાથે લઈ જાય ને તો એના ત્યાં જિંદગીભર કચરા પોતું કરીશ. તો દાદાગીરી, ઘમંડ, અભિમાન શાનું છે? હું તમને બાવા બનાવવા નથી આવ્યો, મને તો જબરજસ્ત તમને પાવર ચડાવવા આવ્યો. પણ આ જીવનનું અંતિમ સત્ય કહીને મારી વાત શરૂ કરું. અને એટલે મને જ્યારે લોકો પૂછે છે કે સંજયભાઈ તમે કેટલા પૈસા લેશો, ત્યારે મનમાં હસવું આવે કે લઈ લો ને થોડા, જે હાલે. મેં કીધું બસ પાણીની બોટલે ઘેરથી લઈને આવીશ. પ્રેમ આપજો,
રજનીભાઈ તો મસ્ત હોટલ બાપુ મને તો ટકાટક હો, રૂમ બૂમ ટોપ આપ્યા રજનીભાઈ. હું ખરેખર ઇમ્પ્રેસ થયો રજનીભાઈથી કે ધ વે ઇઝ વર્કિંગ ઇઝ એબ્સોલ્યુટલી વેરી ગુડ. હું ઘણી બધી જગ્યાએ જોઉં છું, પણ આવી રીતે બધું સરસ કોઓર્ડિનેટ કરવાવાળા માણસો બહુ જ ઓછા હોય છે. એની આખી ટીમ માટે આપણે એક જોરદાર તાળીઓ પાડીએ. જિંદગીને હસતા મોઢે ભગવાન જ્યાં લઈ જાય, જેમ લઈ જાય એમ હાથ પકડીને ચાલવાની જ્યારે તમારી તૈયારી થઈ જાય છે, ત્યારે ઈશ્વર તમારો મિત્ર બની જાય છે. ત્યાં સુધી કદી તમારો મિત્ર બનતો નથી. તું જ્યાં લઈ જાય, જેમ લઈ જાય, દુખી કરે, સુખી કરે, જે કરે, 50 ડિગ્રી કરે, -50 કરે, જો હૈ સો હૈ. ધંધામાં નુકસાન થાય, સંબંધોમાં નુકસાન થાય, સંબંધો તૂટી જાય, જિંદગી મરી જાય. મને સાહેબ તમને નવાઈ લાગશે, આઈ ગોટ હમણાં 70 કાગળો આવ્યા કે સાહેબ તમારો સેમિનાર જો એ દિવસે ના સાંભળ્યો તો હું રાત્રે આત્મહત્યા કરવાનો હતો. મને એમ થાય કે આટલું બધું કામ કરી શકાય. ભાવનગરથી હમણાં એક માણસનો કાગળ આવ્યો કે સાહેબ તમે તલાજા ગામમાં એ દિવસે રાત્રે જે વક્તવ્ય આપ્યું એ દિવસે અમે 5 જણા ફેમિલી મેમ્બર ઝેર પીને સૂઈ જવાના હતા. મને એમ થયું કે વિચારોથી આટલી બધી ક્રાંતિ આવી શકે તો હું આ જ કરું. અને એટલે હું સેમિનાર કેમ કરું છું? વિથ રેફરન્સ ટુ માય લાસ્ટ ટોક, કે જે જોઈએ તે કરો. મારે ખૂબ પ્રગતિ કરવી છે, માટે હું ચાહું છું કે તમારી પણ ખૂબ પ્રગતિ થાય. અને એટલે ઈશ્વર મારી કરે. હું બધાને ખૂબ હસાવું છું. તમને હસાઈશ તો એ મને હસતો જ રાખવાનો છે. મારે કોઈ મંદિર મસ્જિદમાં જવાની કોઈ જરૂર જ નથી સાહેબ. આ વાત, આ પાવર સમજવાની જરૂર. આ લોકો સમાજ સેવા માટે લાખો કરોડો રૂપિયા આપે છે, ધન્યવાદ છે. એ લોકો એમની પેઢીઓ તરી જાય. આપણને સમજ નથી પડતી સાલું કેમ આમ થાય, મને કેમ કોઈ હૂતું નથી, હું શું કરું? તું મરી જા સાલા, તારે કોઈ કામ જ નથી, તારે કંઈ કરવું જ નથી, તારે બસ સપોર્ટ જોઈએ છે ને આ કરવું છે ને તે કરવું છે. દોસ્તો જિંદગી એટલી અદ્ભુત છે. ક્યારેક તમને 15 દિવસ મહિના પહેલા ખબર હતી કે આ નોટ અહીંયા આવશે? બોલો આવી ગઈ ને? આવી ગઈ કે નહીં? આવું છે જીવનનું. એક ગામમાં બધા લોટરીની ટિકિટ લે, કોઈને લાગે જ નહીં, કોઈને લાગે નહીં. એક કાકા લે જ નહીં કોઈ દિવસ. બધા કે કાકા તમે લો. કાકા કે ભાઈ આપણે મફતનું જોઈતું જ નહીં. લોટરી મને કાકા લો તો. કાકાએ પેલો આમ ઢગલો પડ્યો ને, બીજા દાડે સવારે 1 કરોડની લાગી ગઈ. કોને? પેલા કાકા ને. આખું ગામ ભાઈ ભેગું કર્યું સરદાર સ્મૃતિ ભવનમાં. કાકા તમારી સફળતાનું રહસ્ય શું છે? કાકા કે ના કહું. આ મારા બેટા જે પેલા પૈસા કમાય છે ને એ પાછા હવામાં જતા રહ્યો. ભાઈ બહુ અઘરું છે. તું જ અઘરી નોટ છે ભાઈ સૌથી તો. કાકા બોલો. કાકાને મારી જેમ સ્ટેજ પર લાયા, બધા બેઠા. ગામના સરપંચે વરાછાના જે હશે રજની બીજા બોલાયા. કાકા કહો તમારું સફળતાનું રહસ્ય શું છે? તમને લોટરી અમે તો રોજ લે લાગતી નહીં, તમારે લાગી ગઈ. કાકા કે જુઓ ભાઈ, મને રાત્રે સપનું આવ્યું. સપનામાં 7 અપ્સરાઓ ડાન્સ કરતી હતી સ્વર્ગમાં. એની પાછળ બીજી 7 હતી. સીધું 72. લોકો કાકા સીધું 49 થાય. લોટરી કોને લાગી? હું કહું એ નિયમ. જીવન આમ જીવાય. કોણ ક્યારે ક્યાં તમને મળી જશે તમને ખબર નથી. તમે ફોફા મારો છો, ક્યાંથી કરું, શું કરું? મારો બેટો હિસાબ માર્યો, આટલાની દુકાન, આટલું રોકાણ, આટલું આમ, આટલું આમ, આટલું થાય તો કરાય, નહીં તો ના કરાય. એ બધા રોતા જોયો. અને મારા જેવી નોટો જે કરે ને એમાં મજા હોય. તમે કહો છો પહેલા વિચારો પછી કૂદકો મારો. હું કહું છું પહેલા કૂદી જાઓ પછી વિચારજો. આટલું જ કરવાનું. એ સંબંધ હોય કે ધંધો હોય. અને આ જીવનનું અંતિમ સત્ય છે. જે વિચારીને કયા ને તો રહી ગયા ટનના ભાવે. પેલું ઘેટાનું એક મોટું વાડો હતો, એમાં 100 ઘેટા હતા. તો પેલા એક પ્રોફેસરે પૂછ્યું કે બેટા આમાંથી એક નીકળી જાય કેટલા રહે? પેલો કે એકે ના રહે. નહીં પડી સમજ? પડી? એટલે આપણું આવું છે, બધા નીકળી જ જાય છે. આપણે બધા જ દિવેલ પીધેલા ફરીએ છીએ. એના મતલબ કે પાયાની કોઈ બુનિયાદી ભૂલ બધા કરીએ છીએ. એવું શું થઈ શકે કે જિંદગી મસ્ત પસાર થઈ જાય? હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. આવું કેવી રીતે થઈ શકે? થતું નથી. કેવી રીતે થાય? આ સાયકલ ચલાવતા આવડી જાય, ભેંસનું બચ્ચું પાડતા આવડી જાય. જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. મારું ધાર્યું થાય હું ખુશ, મારું ધાર્યું ના થાય તું ખુશ. સાલું દિવેલ પીધેલો ફરું શું કરવા? તમે કાલ સવારથી હસતા ફરશો ને, બધા કે ભાઈ શું થયું?
ઘરે પત્ની બી કહે છે કેમ હમણાં તો બહુ હસતા રહો છો, લોચા લાગે છે. અરે ભાઈ કોઈ લોચા નથી, હવે હમત પડી દિવેલ પીધેલા ફરવામાં મજા નથી. અને જો વાઈફ ખુશખુશાલ રહે, ક્યાં જાઓ છો હમણાં, એટલે ભાઈ ક્યાં જતા નહીં, તમારે જ્યાં દિવેલ પીધેલા મોઢા જોઈને કંટાળી હવે હસતા જ રહેવું છે. જિંદગી બહુ જ સરસ છે સાહેબ. તમે જેટલી જિંદગીને ગાળો બોલશો ને સાહેબ, ભગવાન તમારાથી દૂર થઈ જશે. ઈશ્વર, અલ્લાહ જે કંઈ કહેતા હોય, અને જે દિવસે તમે બધો જ સ્વીકાર કરશો ને, તમે જુઓ કેટલી મજાની જિંદગી છે. હવે આ આખી પ્રોસેસ તો જીવવું કેવી રીતે, શું આપણા હાથમાં છે ને શું ઈશ્વરના હાથમાં છે, એ ખબર પડી જાય મજા આવે કે ના આવે. આપણને ખબર જ નહીં, આપણને બધું જ તારા હાથમાં છે, તું જ તારા ભાગ્યનો ઘડવૈયો છે. યુ આર ધ ક્રિએટર ઓફ યોર ઓન સેલ્ફ, યુ આર ધ આર્કિટેક્ટ ઓફ યોર ઓન સેલ્ફ. પેલો આખી જિંદગી દેખે કશું થતું નથી. હું તમને એમ કહું છું કે સાહેબ, ગીતા, કુરાન અને બાઇબલ આના જેવા અદ્ભુત પુસ્તકો, હું એને ધર્મગ્રંથ નહીં કહું, આ દુનિયામાં સર્જાયા નથી. અને એની અંદરથી જે વિવેચનથી જે અદ્ભુત વાત કોમન નીકળી છે એ હું તમને કહેવા આવ્યો છું. અને જો એ રીતે જો સાયકલ આવડી ગઈ ને સાહેબ, ચેલેન્જ મારીને કહું છું, 2.5 લાખ જે હું લખું છું ને, આ તો વધારે આંકડો છે, પણ 2.5 લાખ છોકરા છોકરીઓ મસ્ત જીવે છે, હસતા, સવાર પડે ને ખુશખુશાલ. હું રોબર્ટ છું કે કોઈ મને દુઃખી કરી શકે, કોઈ મને ગાળ બોલે હું દુઃખી થઈ જાઉં, કોઈ મને કે તું ડોબા જેવો છે હું ડોબા જેવો થઈ જાઉં. હું રોબર્ટ છું કે મારી સ્વિચો બીજા ચલાવે. પણ જે દિવસે મારી સ્વિચ મારા હાથમાં જે સમજાઈ જશે ને, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ, અદ્ભુત જિંદગી છે. અને આ સમજાવવા હું સાયકલ શીખવાડવાનું નાનકડું કામ કરવા આવ્યો છું. બધા મને ઘણા બધા કહે શું સંજય ટાઈમ બગાડે, જ્યાં ત્યાં લવારા કૂટે છે, કથાઓ કરે, ધંધો કરે છો ને મોને. મને કે શું ફરક પડે, કોઈ કે એમથી બહાર ગયા ને, જય શ્રી કૃષ્ણ, કોઈ નથી. દરિયા કિનારે એક કાકા વાંકા ચડીને પેલા મોજા આવે ને, એમાં માછલીઓ બધી બહાર આવે, મરી જાય તરફડીને, કૂતરા લઈ જાય, કાગડો લઈ જાય. એ કાકા એ માછલીને પકડી અને પાછી દરિયામાં ફેંકી દે, વાંકો થાય, માંડ પાછી ફેંકી દે. એક જુવાનીઓ ત્યાંથી નીકળ્યો કે શું કરો કાકા, શું ફરક પડશે? તો કે જો એ આને તો ફરક પડ્યો ને, હું બધાને તો નહીં ફરક પાડી શકું, પણ કોઈ એક માણસને નાનકડો ફરક પડે તો હું માનું કે મારું સુરત આવવું વ્યર્થ નથી ગયું.